હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજના વિડીયોમાં જોવાના છે આપણે 29 ડિસેમ્બર 2023 ના G3Q ક્વિઝના જવાબો. અને આ જવાબો છે તે ઓફિશિયલ આન્સર કીના આધારે આપેલા છે અને સ્કૂલ લેવલના છે. અને આ તમામ પ્રશ્નો છે એટલે કે MCQ છે તે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે સૌથી મહત્વપૂર્ણ છે. તો આપણે શરૂઆત કરીએ આજના વિડીયોની. ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ એટલે કે ISR ની સ્થાપના છે તે ક્યાં કરવામાં આવી હતી? તો તે રાયસન ગાંધીનગર ખાતે કરવામાં આવી. આઝાદી કા અમૃત મહોત્સવ સત્તાવાર રીતે કઈ તારીખે પૂર્ણ થયો? તો 15મી ઓગસ્ટ 2023. US વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ 2023 મુજબ ભારતની ટોચની ખાનગી યુનિવર્સિટી કઈ છે? તો ચંડીગઢ યુનિવર્સિટી છે. ત્યાર પછી ઈ મમતા પહેલનો હેતુ શું છે? તો તેનો પહેલો હેતુ છે માતા અને બાળકની આરોગ્ય સંભાળમાં સુધારો. નેક્સ્ટ જોઈએ તો કયો દિવસ વિશ્વ વસ્તી દિન તરીકે ઉજવવામાં આવે છે? તો 11 જુલાઈ. નીચે આપેલ વિકલ્પમાંથી આયુષનો કયો ભાગ નથી? તો એક્યુપંક્ચર. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023 ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 21 જૂને ઉજવવામાં આવે છે, માટે 21 જૂન 2023. રાષ્ટ્રીય આરોગ્ય નીતિ અંતર્ગત ICDS નું પૂરું નામ શું છે? તો તેનું પૂરું નામ છે ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ. રાજ્ય સરકાર દ્વારા માતા યશોદા એવોર્ડમાં આંગણવાડી કાર્યકર્તાઓને જિલ્લા કક્ષાના એવોર્ડમાં કેટલી ઇનામી રાશિ આપવામાં આવે છે? તો 31,000 રૂપિયા. અને રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે કઈ યોજના વીમા કવચ પૂરું પાડે છે? તો માતા યશોદા ગૌરવનિધિ. રાજ્ય સરકારની વહાલી દીકરી યોજનામાં દીકરીઓને 9મા ધોરણમાં પ્રવેશ વખત કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે? તો 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. ગુજરાતમાં મહિલાઓને કાનૂની સમસ્યાઓ માટે માર્ગદર્શન અને રોજગારી માટે તાલીમ કઈ યોજના દ્વારા આપવામાં આવે છે? તો વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર યોજના દ્વારા આપવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા વેરામાફી યોજના કયા વર્ષમાં બહાર પાડવામાં આવે છે? તો વર્ષ 2022માં. IGST નું પૂર્ણ નામ શું છે? તો ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. ગિફ્ટ સિટી નું પૂરું નામ શું છે? તો ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી. શ્રમયોગી પ્રસૂતિ યોજના લાભાર્થી કઈ મહિલા મજૂર બની શકે? તો તે બાંધકામ શાખાના મહિલા મજૂરો છે તે બની શકે. ગાંધી સાગર ડેમ કઈ નદી પર આવેલો છે? તો ચંબલ નદી પર આવેલો છે. ખડક ચઢાણ બેઝિક તાલીમ કોર્સમાં કેટલા યુવક યુવતીઓનો સમાવવામાં આવે છે? 100 જેટલા યુવક યુવતીઓનો સમાવવામાં આવે છે. 19મી એશિયન ગેમ્સ 2023ના ભારતીય વિમેન ક્રિકેટ ટીમના કેપ્ટન કોણ હતા? તો હરમનપ્રીત કૌર છે તેઓના કેપ્ટન હતા. 19મી એશિયન ગેમ્સ 2023માં અનાથ સિંઘે સ્કોશમાં કયો મેડલ જીત્યો? તો તેઓએ બ્રોન્ઝ મેડલ એટલે કે કાંસ્ય ચંદ્રક છે તે જીત્યો છે. 19મી એશિયન ગેમ્સ 2023 મેડલ વિજેતા કોનેરો હમ્પી છે કઈ રમત સાથે સંકળાયેલા છે? તો તેઓ ચેસ યાની કે શતરંજ સાથે સંકળાયેલા છે. સ્ટીપ પ્લાન્ટેશન યોજના હેઠળ પરિપક્વ વૃક્ષોની હરાજી કરવામાં આવે છે અને ચોખ્ખો નફો છે તે વાવેતરના ખર્ચ બાદ કર્યા પછી તાલુકા પંચાયતના ખાતામાં સંબંધિત તાલુકાના વિકાસ કાર્યોમાં ઉપયોગ કરવા માટે કેટલો જથ્થો જમા કરવામાં આવે છે? તો 50%. विश्व हिंदी दिन कब मनाया जाता है? तो 10 जनवरी. विश्व में सबसे अधिक बोली जाने वाली भाषा इसमें से कौन सी है? तो हिंदी भाषा है. देवनागरी लिपि में उच्चारण के आधार पर हिंदी में कुल कितने वर्ण हैं? तो 52 यानी कि 52. वंदे मातरम की रचना किसने की? बंकिम चंद्र चट्टोपाध्याय. महाभारत मुजब दुर्योधन ની માતાનું નામ શું હતું? તો ગાંધારી. દ્રૌપદીના ભાઈનું નામ શું હતું? તો દૃષ્ટદ્યુમ્ન. મહાભારત મુજબ ચેદી દેશનો રાજા કોણ હતો? તો શિશુપાલ. મહાભારત મુજબ જન્મેજય દ્વારા કરવામાં આવેલ પ્રસિદ્ધ યજ્ઞનું નામ શું હતું? તો સર્પયજ્ઞ. વંદે માતરમ ગીતના રચયિતા કોણ છે? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. ગાંધીજીએ ભારતમાં આવીને સૌપ્રથમ કયો સત્યાગ્રહ કર્યો? ચંપારણ સત્યાગ્રહ. નવજવાન ભારત સભાનું ઘોષણાપત્ર કયા ક્રાંતિવીરે તૈયાર કર્યું? તો ભગવતી ચરણ વોરા. નીચેનામાંથી કયા મહાપુરુષે વેદો તરફ પાછા વાળો નારો આપ્યો? સ્વામી દયાનંદ સરસ્વતી. ચંદ્રયાન 1 કોની અધ્યક્ષતામાં લોન્ચ કરવામાં આવ્યું? તો શ્રી માધવન નાયરની અધ્યક્ષતામાં લોન્ચ કરવામાં આવ્યું. ચંદ્રયાન 2 કયા વર્ષે લોન્ચ થયું? તો વર્ષ 2019માં. G20 સમિટની સત્તાવાર ભાષા કઈ છે? તો ફ્રેન્ચ ભાષા છે તે સત્તાવાર ભાષા છે. ભ્રષ્ટાચાર સામે લડવા માટે G20 દેશોની કાનૂની પ્રણાલીઓ વચ્ચે લઘુત્તમ સામાન્ય ધોરણો સ્થાપિત કરવા માટે કયા વર્કિંગ ગ્રુપનો હેતુ છે? તો ભ્રષ્ટાચાર વિરોધી વર્કિંગ ગ્રુપ યાની કે ACWG. ચંદ્રયાન શેનું બનેલું છે? તો ઓર્બિટર, લેન્ડર અને રોવરનું બનેલું છે. કઈ સ્કીમ અંતર્ગત રાજ્ય સરકાર તથા સમુચિત સત્તામંડળનો વધુ સંખ્યામાં ઝડપી નગર રચના યોજનાઓ કરવાનો અભિગમ રાખી સુવિધાસભર અમલીકરણ કરવાનો હેતુ છે? તો અર્બન લેન્ડ રીએડજસ્ટમેન્ટ.
ગુજરાત સરકારમાં ગામમાં આવેલ શાળાઓ, પંચાયત ઘર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેવા સ્થળોએ શૌચાલયના પ્રબંધ કરવાની કામગીરી કઈ યોજના અંતર્ગત કરવામાં આવી છે? તો નિર્મળ ગુજરાત અંતર્ગત કરવામાં આવી છે. ત્યાર પછી જોઈએ આપણે તો ખેડૂતોની સમસ્યાઓ અને જરૂરિયાતો માટે કામ કરતી એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સીને ટૂંકમાં કયા નામથી ઓળખવામાં આવે છે? તો તેને આત્માના નામથી ઓળખવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ આપણે કઈ મોબાઈલ એપ્લિકેશનથી લાભાર્થીઓ નજીકની વાજબી કિંમતની દુકાનને ઓળખી અને શોધી શકે છે? તો મેરા રાશન. ઓખા અને બેટ દ્વારકા કેબલ સ્ટેટ સિગ્નેચર બ્રિજની અંદાજિત કિંમત કરોડ રૂપિયામાં કેટલી છે? તો RS 962.43 કરોડ. પ્રગતિપંથ યોજનાના અમલીકરણ માટે કયો સરકારી વિભાગ જવાબદાર છે? તો માર્ગ અને મકાન વિભાગ. ગુજરાતમાં ટેલિકોમ ઉદ્યોગના નિયમન માટે કઈ રાજ્ય એજન્સી જવાબદાર છે? તો ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા. 2023 દરમિયાન ગુજરાતના નાણામંત્રી કોણ છે? તો શ્રી કનુભાઈ દેસાઈ છે. ગુજરાત રાજ્યમાં કેટલા હોમગાર્ડ સેવામાં છે? તો 40,944 હોમગાર્ડ છે તે સેવામાં છે. અન્ન કેવા પ્રકારનું વ્યંજન છે? તો તે અનુનાસિક છે. નરસિંહ મહેતાથી આરંભ થયેલા યુગને કયા નામથી ઓળખવામાં આવે છે? તો ભક્તિ યુગ. મીરાબાઈના લગ્ન કોની સાથે થયા હતા? તો ભોજરાજ સાથે થયા હતા. ઓળખાણનો સમાનાર્થી શબ્દ પરિચય છે. આપણે ગુજરાતી ભાષાની જાળવણી કરવી જોઈએ. રેખાંકિત પદ ઓળખાવો તો તે છે જાતિવાચક સંજ્ઞા. પછી આમાં સંખ્યા આપેલ છે 32 યાની કે 3232, 3433, 3553, 8211 પૈકી કઈ સંખ્યાને 3 વડે નિશેષ ભાંગી શકાય? તો જે સંખ્યાનો રકમનો સરવાળો અને 3 વડે નિશેષ ભાંગી શકાય. બરોબર. આયા જો 8 ને 2 10 ને 2 12, તો 12 3 ના ઘડિયામાં આવે છે તેને 3 વડે નિશેષ ભાંગી શકાય. માટે જવાબ આવશે 8211. 0.1 ગુણ્યા 0.01 ની કિંમત કેટલી થશે? તો 0.001. જો પાઇપને 11691 65 તરીકે લખાય તો શ્વાનનો છેલ્લો અંક શું છે? તો P 16મો અંક છે A to Z માં, I 9મો છે, P 16મો છે અને E 5મો છે. આવી રીતે તમે જ્યારે ગણતરી કરશો તો શ્વાનમાં જે N નો અંક છે એટલે કે છેલ્લો અંક છે તે 4 આવશે. ભારતે 2023 માં તેનું પ્રથમ માનવ અવકાશ ઉડાન મિશન શરૂ કર્યું. તે મિશનનું નામ શું છે? ગગનયાન. નેક્સ્ટ જોઈએ તો યાદત્રી થર્મલ પાવર સ્ટેશન કયા રાજ્યમાં આવેલું છે? તેલંગાણા. ઓટોમોબાઈલમાં વર્તમાન ઝડપ જાણવા વપરાતા ઉપકરણનું નામ શું છે? તો સ્પીડોમીટર. આપેલ શ્રેણી 0 1 1 2 3 5 માં પ્રશ્ન ચિહ્નના સ્થાન પર આવતી સંખ્યા કઈ હશે? તો આમાં સરવાળો જ છે. 0 1 પછી 1 આવશે, 1 આવે, 1 ને 2 3, 2 ને 3 5 અને 3 ને 5 તો કે 8 આવશે. યોગ્ય સામ્યતા શોધો. પ્રકાશ તો સૂર્ય, તો ગરમી તો અગ્નિ. સપ્રમાણ સંતુલનમાં કપડાની અંદરની જગ્યાને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? તો સમાન ભાગમાં વહેંચવામાં આવે છે. ડાયમાં મીઠું કેમ વપરાય છે? તો એક્ઝોશન માટે વપરાય છે. દૂધ પ્રોટીનનું આઇસોઇલેક્ટ્રિક બિંદુ શું છે? તો 4.6 pH છે. કાર્બન નેનોટ્યુબ એ સમાન વ્યાસ ધરાવતી પોલારની ટ્યુબ કરતાં કેટલા ગણી વધુ તાણ ક્ષમતા ધરાવે છે? તો 100 ગણી તાણ ક્ષમતા છે તે ધરાવે છે. વિશ્વના સૌથી અદ્યતન અરેબિક લાર્જ લેંગ્વેજ મોડેલનું નામ શું છે? જે તાજેતરમાં બહાર પાડવામાં આવ્યું હતું તેનું નામ છે જયસે. રાજ્યના કયા મુખ્ય પ્રધાનને લી કુઆન યુ એક્સચેન્જ ફેલોશિપ આપવામાં આવી છે? તો આસામ રાજ્યના મુખ્ય પ્રધાનને આપવામાં આવી છે. શ્વેત પ્રકાશનું 7 રંગોમાં જુદા પડવાની ઘટનાને શું કહે છે? તો વિભાજન કહે છે. આમાંથી ક્યુ બંધ બેસતું નથી? તો બાકીના બધાય ફળ છે, જ્યારે બટાકા છે તે શાકભાજી છે. સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કાઉન્સિલ યાની કે SPC ની બેઠક ભારતે તાજેતરમાં કયા દેશ સાથે યોજી હતી? તો સાઉદી અરેબિયા સાથે યોજી હતી. નીચેનામાંથી કયો આહાર ઉપચારનો ઉદ્દેશ્ય નથી? તો પરંપરાગત રાંધણ કળાનું જ્ઞાન. નીચેના પૈકી કયું દ્રાવણ સ્વભાવે તટસ્થ છે? તો સામાન્ય મીઠાનું દ્રાવણ. મેઘા પાટકર શેની સાથે સંકળાયેલા છે? તો સરદાર સરોવર પ્રોજેક્ટ સાથે સંકળાયેલા છે. માનવીની જરૂરિયાત કેવી છે? અમર્યાદિત. અમીબામાં નીચેનામાંથી શેમાં ખોરાકનું પાચન થાય છે? તો અંધારીમાં પાચન થાય છે. વનસ્પતિઓમાં કાર્બોદિતો કયા સ્વરૂપે સંગ્રહિત થાય છે? તો તે સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહિત થાય છે. MC મેકમોહન રેખા કયા દેશ વચ્ચેની સીમા નક્કી કરે છે? તો ભારત અને ચીન. અણુ શબ્દ કોણે બનાવ્યો? તો તે શબ્દ છે તે ડેમોક્રિટ્સ દ્વારા બનાવવામાં આવ્યો છે. પ્રાઇમ મિનિસ્ટર સ્ટ્રીટ વેન્ડરની આત્મનિર્ભર નિધિ PM સ્વનિધિ યોજનામાં હાલમાં કયા રાજ્ય ટોચનું પ્રદર્શન કરનારા રાજ્યોમાં સામેલ છે? તો મધ્યપ્રદેશ, આસામ અને ગુજરાત. તાજેતરના બજેટમાં PM વિશ્વકર્મા યોજના માટે કેટલું ભંડોળ જાહેર કરવામાં આવ્યું છે? તો 13,000 કરોડ ભંડોળ જાહેર કરવામાં આવ્યું છે. નીચેનામાંથી કયો વિટામિન B1 નો સારો સ્ત્રોત છે? તો ખમીર. ચિત્તનું વૈશ્વિક ચેતના સાથે જોડાણ કરવાને શું કહેવાય? યોગ.
શરીર પ્રાણ કે મન પર નિયંત્રણ મેળવી ઐક્ય સાધવાના પ્રયાસને કયો યોગ કહેવામાં આવે છે? તો રાજયોગ કહેવામાં આવે છે. ઈમેલના સંદર્ભમાં બીસીસી નું પૂરું નામ શું છે? તો બ્લાઇન્ડ કાર્બન કોપી. આમાંથી કયું ઇનપુટ ઉપકરણ છે? તો કીબોર્ડ છે તે ઇનપુટ ઉપકરણ છે. આલ્ફ્રેડ નોબેલની યાદમાં આર્થિક વિજ્ઞાનમાં સ્વેરિજેસ રિક્સબેક પ્રાઇઝ 2023 કોને એનાયત કરવામાં આવ્યો છે? તો તે ક્લાઉડિયા ગોલ્ડિનને એનાયત કરવામાં આવ્યો છે. સાપેક્ષતાના સિદ્ધાંત અને આપેલ સમીકરણ માટે કયા વૈજ્ઞાનિક જાણીતા છે? તો આલ્બર્ટ આઇન્સ્ટાઈન જાણીતા છે. નીચેનામાંથી કયું વિધાન સિકલ સેલ એનિમિયા વિશે સાચું છે? તો ઉપરોક્ત તમામ સાચા છે. મનરેગા યોજના હેઠળ મુખ્ય કાર્યકારી કોણ છે? તો તે છે ગ્રામ રોજગાર સહાયક. વિશ્વનો સૌથી મોટો સોલર પાર્ક કયા રાજ્યમાં આવેલો છે? તો રાજસ્થાનમાં. ખેલ મહાકુંભનું આયોજન કોણ કરે છે? સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત. એશિયન પેરા ગેમ્સ 2023માં સચિન સર્જેરાવ ખિલાડીએ એથ્લેટિક્સમાં કયો મેડલ જીત્યો? તો ગોલ્ડ મેડલ. ભારતીય બંધારણના કયા ભાગમાં સંસદમાં અંદાજો અંગેની કાર્યરીતિની જોગવાઈ છે? તો ભાગ 5. અંગ્રેજીમાં ભૂલના સમૂહને શું કહેવામાં આવે છે? સાઉન્ડેર. અંગ્રેજીમાં બબૂનના સમૂહને શું કહેવામાં આવે છે? તો ટ્રુપ. અંગ્રેજીમાં ગાયનો સમૂહને શું કહેવામાં આવે છે? તો કાઇન્ડ. રામાયણકાલીન નગરી મથુરા વર્તમાનમાં કયા નામથી ઓળખવામાં આવે છે? તો મથુરાના નામથી ઓળખવામાં આવે છે. હૈદરાબાદને રાષ્ટ્ર સાથે જોડવામાં કયા સાહિત્યકારનો સાથ સરદાર પટેલને મળ્યો હતો? તો કનૈયાલાલ માણેકલાલ મુનશીનો. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાનો પ્રાથમિક ધ્યેય શું છે? તો તેનો પ્રાથમિક ધ્યેય છે શહેરી માળખાકીય સુવિધાઓમાં સુધારો કરવો. ઉડાન યોજના કયા મંત્રાલયે અમલમાં મૂકી છે? તો નાગરિક ઉડ્ડયન મંત્રાલયે. માહિતી મેળવવાના અધિકારનો અમલ આપણા દેશમાં ક્યારથી આવ્યો? વર્ષ 2005થી. આપત્તિ જોખમ ઘટાડવા માટેની નીતિઓ, યોજનાઓ અને તાલીમ કાર્યક્રમોનું આયોજન કઈ સરકારી સંસ્થા દ્વારા કરવામાં આવે છે? તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ. નીચેનામાંથી કઈ એજન્સી ગૃહ મંત્રાલયના કાર્યક્ષેત્રમાં આવે છે? તો સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન. રાજ્યના મુખ્યમંત્રી કોની જવાબદાર હોય છે? તો વિધાનસભાને. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી સંસદ ભવનને ચિહ્નિત કરવા માટે ₹75 નો નવો સિક્કો લોન્ચ કર્યો છે. તો તેના પર દેવનાગરી લિપિમાં શું લખેલ છે? તો તેના ઉપર લખેલ છે સંસદ સંકુલ. અને આ પણ મહત્વનું છે કે કેટલા રૂપિયાનો સિક્કો લોન્ચ કર્યો છે? તો ₹75 નો. આ પણ યાદ રાખવાનું છે. આકાશનો વિરુદ્ધાર્થી શબ્દ પાતાળ. આપકર્મીનો વિરુદ્ધાર્થી શબ્દ બાપકર્મી. લાંબા છે જે દિન, પ્રિય સખી, રાત્રિય દીર્ઘ તેવી પંક્તિ કાંતના કયા કવિની છે? તો ચક્રવાક મિથુન. ત્રિપિટક કયા ધર્મના પવિત્ર પુસ્તકો છે? તો બૌદ્ધ ધર્મના છે. સરિસ્કા રિઝર્વ ફોરેસ્ટ કયા રાજ્યમાં આવેલું છે? તો તે રાજસ્થાનમાં આવેલું છે. ભદ્રાવતી રેપિડ એક્શન ફોર્સ યાની કે આરએફ યુનિટ કયા રાજ્યનું છે? તો તે કર્ણાટકનું છે. ઓપરેશન સંકટ મોચન દરમિયાન ભારતના વડાપ્રધાન કોણ હતા? તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હતા. કઈ ઘટનાએ ભારત સરકારે ઓપરેશન મૈત્રી શરૂ કરવા માટે પ્રેરિત કર્યું? તો નેપાળમાં જે ભૂકંપની ઘટના બની હતી તેણે ઓપરેશન મૈત્રી શરૂ કરવા પ્રેરિત કર્યું. કોના સન્માન માટે નવેમ્બર 2021માં રાંચીમાં ભગવાન બિરસા મુંડા મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો આદિવાસી સ્વતંત્ર સેનાની. G20 એનર્જી ટ્રાન્ઝિશન વર્કિંગ ગ્રુપે કયા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી? તો રિન્યુએબલ એનર્જી ઇનોવેશન ટેકનોલોજી એન્ડ ફાઇનાન્સિંગ. ભારતના વીજ પુરવઠાના વિતરણ ક્ષેત્રે થતા નુકસાન અંગે વર્તમાન પરિસ્થિતિ શું છે? તો વિકસિત દેશોમાં સિંગલ ડિજિટ નુકસાનની તુલનામાં ડબલ અંકની ખોટ. ખેડૂતોને તેમના ખેતરોની સરહદો પર સૌર પેનલો સ્થાપિત કરવા માટે કઈ પહેલ પ્રોત્સાહિત કરે છે? તો પીએમ કુસુમ યોજના યાની કે સોલાર પંપની સુવિધા પૂરી પાડે છે. ભારતમાં રજૂ કરાયેલ પાવર રિફોર્મ સ્કીમનો મુખ્ય હેતુ શું છે? તો ડિસ્કોમ્સને સશક્ત બનાવવા માટે નાણાકીય સહાય પૂરી પાડવા અને આધુનિકીકરણને પ્રોત્સાહિત કરવા. આ સાથે આપણો આજના દિવસનો વિડીયો છે તે અહીં પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયો લિંક સ્ક્રીન ઉપર આપેલી છે, જ્યારે તમે બીજા અગત્યના વિડીયો જોઈ શકો છો. જે નવા હો તો તમે ચેનલને અહીંથી સબસ્ક્રાઇબ છે તે પણ કરી શકો છો. આ સાથે આજનો વિડીયો પૂર્ણ થાય છે. ફરી મળીશું બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો.